નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષા ઓનલાઈન રહેવાની છે। તો ઘણા બધા મિત્રોને ખબર નથી કે આ પરીક્ષા કઈ રીતે આપવાની છે અને ઓનલાઈન પરીક્ષા કઈ રીતે રહેવામાં આવશે। એ ઘણા બધા મિત્રોને ખબર ન હોવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લિંક અપલોડ કરવામાં આવી છે। તે લિંક ઓપન કરીને તમારે જોઈ લેવાનું છે કે તમારે કઈ રીતે પરીક્ષા આપવાની છે અને તમારે એમસીક્યુના જે આન્સર આપવાના છે તે આન્સર આપ્યા પછી તમારે શું કરવાનું છે અને તમારા આન્સર કઈ રીતે શો થશે તેની સંપૂર્ણ માહિતી આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લિંક ઓપન કરવામાં આવી છે। તે લિંક પર સાઇન ઇન કરીને તમે જાણી શકો છો। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો છે અને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક વનરક્ષક વર્ગથી સંવર્ગની લેખિત પરીક્ષાના મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે તે માટે અગત્યની જાહેરાત। એટલે આ જે લેટર બહાર પાડવામાં આવે છે તેમાં જણાવે છે કે જે ફોરેસ્ટ ગાર્ડની જે લેખિત પરીક્ષા યોજવાની છે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે પરીક્ષા યોજવાની છે તે પરીક્ષા કઈ રીતે યોજવાની છે, તેમાં કઈ રીતના પ્રશ્ન આવશે અને ઉમેદવારે આ પરીક્ષા કઈ રીતે આપવાની છે તેની લિંક એક આપી છે। આ લેટરમાં એક લિંક આપી છે, તેમાં ક્લિક કરીને તમારે સાઇન ઇન કરવાનું રહેશે। ત્યારબાદ તમને જાણવામાં આવશે કે આ પરીક્ષા કઈ રીતે થવાની છે। તો મિત્રો, આમાં ક્લિયર બતાવ્યું છે કે જે કુલ 823 જગ્યાઓ માટે જે સીધી ભરતી માટે જે પરીક્ષા યોજવાની છે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ જે યોજવાની છે, જે તારીખ 8/2/2024, 12/2/2024, 14/2/2024 અહીંયા 23 લખાઈ ગયું છે પણ 24 હોઈ શકે છે। તારીખ 27/2/2024ના રોજ પરીક્ષા યોજવામાં આવનાર છે। તે કઈ રીતે પરીક્ષા યોજાશે તેની અહીંયા નીચે લિંક આપેલી છે। એ લિંક તમારે ક્લિક કરવાની છે। ત્યારબાદ તમને એક વેબ બ્રાઉઝર ઓપન થશે। એ વેબ બ્રાઉઝર પર તમારે સાઇન ઇન આપવાનું છે। ત્યાં તમને જોવા મળશે કે તમારા પ્રશ્નો કઈ રીતે જોવાના છે અને તમારે કઈ કઈ બાબતની ધ્યાન રાખવાનું છે તેની માહિતી આ લિંક પર આપેલી છે। તો મિત્રો, આપણે લિંક પર ક્લિક કરીને જોઈ લઈએ કે કઈ રીતે પરીક્ષા યોજાશે। તો સૌ પ્રથમ તો આપણે અહીંયા ક્લિક કરી દઈશું। આ જે લિંક આપેલી છે તેના પર આપણે ક્લિક કરીશું એટલે એક વેબ બ્રાઉઝર ખુલીને આવશે। તમે એ લિંક પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું બ્રાઉઝર પેજ ખુલીને આવશે। ત્યાં સાઇન ઇન લખેલું છે, ત્યાં સાઇન ઇન પર તમારે ક્લિક કરવાનું રહેશે। સાઇન ઇન પર તમે ક્લિક કરશો એટલે આ રીતની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે। ઇન્સ્ટ્રક્શનમાં સાફ બતાવ્યું છે કે તમારે જે પ્રશ્નો તમે ક્લિક કરશો એ કઈ રીતના શું થવાના છે તેની સંપૂર્ણ માહિતી આ વેબસાઇટ પર આપવામાં આવી છે। તમે તો કૃપા કરીને સૂચનાઓની કાળજીપૂર્વક વાંચો। સામાન્ય સૂચનાઓ તમારે વાંચી લેવાની છે। પહેલી સૂચના છે, પરીક્ષાની કુલ અવધિ 180 મિનિટ છે। આ પરીક્ષાની અવધિ છે એ 180 મિનિટ રહેશે। ઉપરની બાજુ જમણા ખૂણામાં તમને એક કાઉન્ટડાઉન જોવા મળશે ટાઈમર પ્રમાણે। જે 0 થઈ જશે એટલે તમારો ટાઈમ પૂરું થઈ જશે અને આપોઆપ આ જે પરીક્ષા છે એ સબમિટ થઈ જશે। તમારે સબમિટ કરવાની જરૂર રહેશે નહીં। જમણી બાજુ એક પેલેટ બતાવવામાં આવશે। ત્યાં તમારા પ્રશ્નો તમે કઈ રીતે અટેન્ડ કર્યા છે કે નથી કર્યા એ જણાવવામાં આવશે। જો વ્હાઇટ કલરમાં આવે તો તમે હજુ સુધી પ્રશ્નની મુલાકાત લીધી નથી। રેડ કલરનું આવે તો તમે પ્રશ્નોનો જવાબ આપ્યો નથી। ગ્રીન કલરનું આવે તો તમે પ્રશ્નોનો જવાબ આપ્યો છે। ત્યારબાદ મિત્રો, તમારે આ બધી જ ઇન્સ્ટ્રક્શન સારી રીતે વાંચી લેવાની છે અને જોઈ લેવાની છે કે તમારે કઈ રીતે પરીક્ષા આપવાની છે। ત્યારબાદ અહીંયા નીચે સાઈડમાં જોશો તો નેક્સ્ટ લખેલું જોવા મળશે। ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ ક્લિક કર્યા પછી તમને એક ઇન્સ્ટ્રક્શન આવશે। એ ચેકબોક્સ પર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને રેડી ટુ બિગિન લખેલું આવશે। આઈ એમ રેડી ટુ બિગિન લખેલું આવે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પરીક્ષા કઈ રીતે યોજાશે તે તમને શો થઈ જશે। આ રીતનો પ્રશ્ન લખેલો આવશે ને અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે।
એટલે કે ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે? ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે લાલ બહાદુર શાસ્ત્રી? તો આપણો આન્સર થઈ જશે ગાંધીજી. એ રીતે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને સેવ કરવાનું ભૂલવાનું નથી. સેવ એન્ડ નેક્સ્ટ આ તમારે કરી લેવાનું છે. તો અહીંયા ગ્રીન કલરનું થઈ જશે. જોજો અહીંયા અત્યારે રેડ કલરનું આવે છે, તે તમારું ગ્રીન થઈ જશે. જો ગ્રીન થઈ ગયું ને, આ રીતે તમે જો આન્સર ક્લિક કરી દેશો તો તમને આ ગ્રીન કલર આવી જશે. ત્યારબાદ અહીંયા આ જે વ્હાઇટ કલર બતાવે છે એ પ્રશ્ન સુધી તમે હજી પહોંચ્યા નથી અને એ પ્રશ્ન તમે હજી જોયા નથી, તે દર્શાવે છે. બીજા નંબરનો પ્રશ્ન આવી ગયો છે. આ રીતે તમારે આન્સર આપવાના છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટરમાં ફેલાયેલ છે? તો આપણો આન્સર થઈ જશે 1600. આ રીતે ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ તમારે આપવાનું હોય છે. ત્યારબાદ તમે કોઈ પણ વિષય પર તમે જઈ શકો છો. એટલે તમારે એવું હોય કે પહેલાં હું ગુજરાતી લેંગ્વેજના પ્રશ્નો જોઈ લઉં, તો તમારે અહીંયાથી ક્લિક કરવાનું રહેશે ગુજરાતી લેંગ્વેજ. અહીંયા ક્લિક કરશો એટલે ગુજરાતી લેંગ્વેજના પ્રશ્નો આવી જશે. ત્યારબાદ મેથેમેટિક ક્લિક કરશો તો મેથેમેટિકના પ્રશ્નો આવી જશે. આ રીતે તમે કોઈ પણ વિષય પર જઈ શકો છો અને કોઈ પણ વિષયની તમે પહેલાં જ પરીક્ષા આપી શકો છો. અને હમણાં બતાવ્યું કે કાઉન્ટડાઉન આવશે, આ રીતે તમારે કાઉન્ટડાઉન આવશે. ટાઈમ લેફ્ટ કરીને 8:15 8:14 થઈ રહ્યું છે, એ 0 જો થઈ જશે ત્યારબાદ તમારી ઓટોમેટિક સબમિટ થઈ જશે ટેસ્ટ. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણી આ જાણકારી કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.